નાથ તુજને રચ્યા વિસારી બાપનું નામ દીધું અમે ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની ચણો ડાવી ઘણા લાડ મોટા મેરા અન પ્રથમ સદતા વિના દૂધ પાયા હવે ગોળ લે ખેલવ્યા બાલ નણ માવડે આજ તર છોડમાં જોગ મળ્યા શરણ તે હદે અંકણી જીત પર જણ બદલ પુર જણકાર થતા સકર સૌ મોક્ષ બનતા હતા કાલ દઈ સંગ માગે નર નરા દેશ જગદેશ રે જ્યાં હતા અને અંકણા વેદ જરના સુકાના હવે કોળ રે કૈલ વ્યાપાર ને માવડે આજ કર છોડ માં જોગ માયા महाकाली मात ने जो हमारे मोगल ने तुम्हारी याद करे
બધી જગ્યાએથી મહેમાનો બોલાવ્યા છે ઘણા ખાસ નવરાત્રિનો માહોલ માણવા માટે માના તહેવારને ઉજવવા માટે ઘણા રાજસ્થાનથી પણ રહેલા છે ઘણા દિલ્હીથી પણ રહેલા છે ઘણા મહારાષ્ટ્રથી પણ રહેલા છે ભાઈ ભવ્યભાઈ પણ રહેલા છે ભવ્યભાઈને એકવાર આપણે જોરદાર તાળીઓથી એક સરસ રીતે આપણે એમનું સ્વાગત કરીએ ભાઈ અશોકભાઈ તો બિરલામ ક્લબના આગળ છે એમના સ્વાગત વિષ્ણુભાઈ એમના બાપુજીનો વારસો સરસ રીતે જેમ અમે અમારા બાપુજીનો વારસો એ જાળવવો છે અને કોશિશ કરીએ છીએ બેટો બાપ ધણે અને જો જીલે ચાલે નહીં તો ધને નહીં આવ ધને એને ભરવું લાગે એટલે સરસ રીતે પોતાના બાપુજીના રસ્તે ચાલે છે સરસ રીતે આખું બેબીલોન ક્લબ ભાઈ વિષ્ણુભાઈ નાનો ભાઈ છે સરસ રીતે સંભાળે છે અને ભાઈ ભવ્યને તો કોણ ન ઓળખતું હોય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મારા ઘરમાં 3 વાર આખો દિવસમાં 1 કલાક હાલતું હશે આ મારા બે દીકરા જમવા બે ત્યારે એ જોતા હોય છે એટલે ભાઈને મારો દીકરો અત્યારે જોઈને ભૂત છે એમ હે કૃષ્ણ તમે અમને ભલે જોતા હો પણ અમે તમને રોજે સાંભળીએ. થેન્ક યુ એમને ત્યાં 4 વર્ષ પહેલા પ્રસંગ હતો ત્યારે એમના મધરનો ફોન મને આવેલો ડાયરા માટે પણ કોઈ પણ લગભગ કોવિડના કારણે કંઈ પણ કારણોસર હું નહોતો પહોંચી શક્યો પણ એકવાર ભવ્યભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય આપણા